સૌથી મહત્વપૂર્ણ સમાચાર મોટા સમાચાર રાજકોટ ડિમોલેશન ને લઈને ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે રાજકોટ ડિમોલેશન ને લઈને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા મેગા ડિમોલેશનની કામગીરી બાદ રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા પૂર્વ બોડીના પદાધિકારીઓને કહેવાતી નવનિયુક્ત બોડી સમક્ષ સ્ટેન્ડિંગ મુક્તિના વિવાદ સર્જાયો છે। આ બિલમાં ચા નાસ્તો કાજુ કતરી ખજૂર રોલ સહિતની ખાણીપીણીની ચીજ વસ્તુઓના 27 લાખ રૂપિયા જેટલું બિલ મૂકવામાં આવ્યું હતું અને ડિમોલેશનની કામગીરી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિડીયો શૂટિંગનું 24 લાખ રૂપિયાનું બિલ સતત મૂકવામાં આવ્યું છે। અને જ્યારે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શુક્લ દ્વારા સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી અને તેનું નિવેદન આપવામાં આવ્યું હતું ને આ દ્વારા નિમવામાં આવશે અને સૂચન કરવામાં આવ્યું। ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું કે તપાસ કમિટીની રચના કરવામાં આવશે અને તેમાં ડિમોલેશન સામેલ એક પણ અધિકારીઓની નિમણૂક નહીં કરવામાં આવે અને નિષ્પક્ષ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે। ત્યારે હાલ બીજા દિવસે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર હિસાબી અધિકારી ઇજનેરોનો સમાવેશ થાય છે અને તપાસમાં સમિતિની રચના કરવામાં આવી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં તપાસ કમિટી કઈ દિશામાં તપાસ કરશે ડિમોલેશનની કામગીરી બાદ જ્યારે ભ્રષ્ટાચારમાં જવાબદારો સામે તેવા પગલાં અને કેવા પગલાં લેવામાં આવશે। 24 ફેબ્રુઆરીના રોજ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે મેગા ડિમોલેશન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં હવે જે કહેવાય કે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। કારણ કે આ જે ડિમોલેશન દરમિયાન જે કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક આ કામગીરી પૂર્ણ થયા બાદ લાખો રૂપિયાના બિલ મુક્ત સમગ્ર મામલો છે તે મીડિયા સમક્ષ આવ્યો હતો અને જે કહેવાય કે સ્ટેન્ડિંગ કમિટીમાં આ બિલ રજૂ થતા નવી સ્ટેન્ડિંગ કમિટી છે તેના દ્વારા આ બિલને નામંજૂર કરવામાં આવ્યા હતા અને તપાસ અર્થે જે કહેવાય કે મોકલવાની વાત કરવામાં આવી હતી। ત્યારે હાલ સમગ્ર મામલો જ્યારે મીડિયા સમક્ષ આવ્યો હતો ત્યારે ભારે હોબાળો પણ મચ્યો હતો। જે બાદ કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ દ્વારા ગઈકાલે એટલે કે 6 દિવસ બાદ જે નિવેદન આપવામાં આવ્યું હતું અને જે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે તેની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવશે। જે બાદ કહેવાય રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા પણ જે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તે બહાર આવ્યા હતા અને આ બાબતે જે કહેવાય ચોખવટ અને ખુલાસાઓ કર્યા હતા અને જે કહેવાય તપાસ કમિટીની રચનાની વાત કરવામાં આવી હતી। ત્યારે જોઈએ કે આ જે તપાસ કમિટી છે તેમાં કોને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સામેલ કરવામાં આવ્યા છે તો જે કહેવાય કે 5 સભ્યોની જે નિમણૂક કરવામાં આવી છે જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડીએમસી CK નંદાણીની અધ્યક્ષતામાં નિમણૂક કરવામાં આવી છે। આમાં આ સમિતિમાં ડેપ્યુટી કમિશનર આસિસ્ટન્ટ કમિશનર હિસાબી અધિકારી અને ઇજનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે જંગલેશ્વરનું જે મેગા ડિમોલેશનમાં જે પાણીના 12 લાખ રૂપિયાનું બિલ ચા નાસ્તો કાજુ કતરી ખજૂર રોલનું જે 27 લાખ રૂપિયાનું બિલ અને જે કહેવાય કે વિડીયોગ્રાફીનું જે 24 લાખ રૂપિયાનું બિલ મૂકતા સમગ્ર મામલો છે તે ક્યાંક ને ક્યાંક ઉઠીને આંખે વળગ્યો હતો। ભ્રષ્ટાચારના પોપડા ઉઠીને આંખ વળગી હતા। ત્યારે હાલ સમગ્ર મામલે અત્યારે જે કહેવાય કે તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે અને જે કહેવાય કે તપાસ કમિટી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા જે નિમવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે બિલાડી પાસે જે રીતે દૂધ રાખવામાં આવે તો દૂધની રક્ષા ન થાય તેવી જ રીતે આ તપાસ કમિટીની શું હકીકત એ છે કે નિષ્પક્ષ તપાસ થશે કે આ જે તપાસ કમિટી છે તપાસના નામે ગોળ કરીને જે કહેવાય કોણીએ ગોળ ચોટાડે જેવું નિવેદન હાલ અત્યારે જે મીડિયા સમક્ષ આવનારા દિવસોમાં મૂકશે અને રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેના સમક્ષ મૂકશે। લીંબાણી ન્યૂઝ રાજકોટ। તો આગળ વાત અમદાવાદથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટની અંદર એક બાળકની તબિયત